સુરતમાં રોંગ સાઇડ વાહન ચલાવનાર 1274 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 830 રોંગ સાઇડ વાહન ચાલકો વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા છે। સૌથી વધુ વરાછા મેઇન રોડ ઉપરથી રોંગ સાઇડ વાહન ચલાવનાર દંડાયા છે। વાહન અકસ્માત અટકાવવા માટે રોંગ સાઇડ વાહન ચલાવનાર સામે સુરત ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે। રોંગ સાઇડ વાહન ચાલકોની શાન ઠેકાણે લાવવા શહેર પોલીસ કમિશનરે વિશેષ અભિયાન હાથ ધર્યું છે, જે અંતર્ગત 25 ટીમ બનાવવામાં આવી છે। ગત મહિને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા 83 દિવસમાં 1767 લોકોને સમજવામાં આવ્યા હતા, તેમજ રોંગ સાઇડ વાહન હંકારતા ઝડપાયેલા 4059 વાહન ચાલકો સામે લાલ આંખ કરી હતી। ઝડપાયેલ તમામ વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવા આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો હતો। આજ રોજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓ દ્વારા સુરત સિટીની ટ્રાફિકની સમસ્યા નિવારવા સારું નો પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડીઓ તથા ટ્રાફિકને અડચણરૂપ થાય તેવી ગાડીઓ તથા રોંગ સાઈડમાંથી આવતા 2 વ્હીલર 4 વ્હીલર આ તમામ વાહનોને ટ્રાફિકની સમસ્યા નિવારવા સારું દંડ આપવામાં આવેલ છે તથા ગાડીઓને લોક મારવામાં આવેલા છે, જેથી સુરત શહેરના નાગરિકોને ટ્રાફિકની જે સમસ્યાઓ છે એમાંથી એમને રાહત મળી શકે। રોંગ સાઈડના અમારા રિજન ખાતે ટોટલ 138 વ્હીકલોને દંડ કરવામાં આવેલા છે તથા જે નો પાર્કિંગની અંદર ગાડીઓ છે અથવા તો રોડ ઉપર પાર્ક કરી છે જે ટ્રાફિકની સમસ્યારૂપ હોય તેવી 10 ગાડીઓને અમે હાલમાં અત્યારે લોક કરેલા છે અને કામગીરી વધુમાં ચાલુ છે। આશરે 3-4 દિવસ સુધી આ ડ્રાઈવ ચાલુ રહેશે।